પ્રશ્ન છે શ્રી ગિરધરલાલજીના પ્રથમ વચનામૃતમાં શ્રી રામચંદ્રજીના 4 પુષ્ટિકાર્યો બતાવે. એમાં સર્વે અયોધ્યાવાસીઓને વૈકુંઠ પ્રાપ્તિ કરાવી અને દશરથજીને સ્વર્ગવાસ આપ્યો, જે કૃષ્ણદાસની વાર્તામાં પ્રસિદ્ધ છે. એ કઈ વાર્તા? અને એના અનુસંધાનમાં એમણે આગળ જિજ્ઞાસા પ્રસ્તુત કરી છે કે શ્રી રામચંદ્રજીના 4 પુષ્ટિકાર્ય છે, તો એ રીતે શ્રી કૃષ્ણના મર્યાદા કાર્ય છે કે પછી શ્રી પ્રભુના બધા કાર્ય પુષ્ટિ મર્યાદા કાર્ય કહેવાય? શ્રી રામચંદ્રજીએ શ્રી ગિરધરલાલજી મહારાજના વચનામૃત તૃતીય ગૃહના 10મા તિલકાએ આપશ્રીના વચનામૃત 120 વચનામૃત સંપ્રદાયમાં ખૂબ પ્રસિદ્ધ છે. શ્રી મટ્ટુજી મહારાજના વચનામૃત છે. રાજનગર એટલે અમદાવાદ વાળા શ્રી રણછોડલાલજી મહારાજના વચનામૃત છે. અને તૃતીય ગૃહના 10મા તિલકાએ શ્રી ગિરધરલાલજી મહારાજ એમના 120 વચનામૃત છે. એમાંનું પહેલું જ વચનામૃત જે છે એમાં ઉલ્લેખ આવે છે. તો એમાં શ્રી રામચંદ્રજીએ 4 પુષ્ટિ કાર્ય કર્યા એ કયા બતાવવામાં જે આવ્યા છે વચનામૃતમાં. પહેલું, સમુદ્ર ઉપર સેતુ બાંધ્યો, પુલ બાંધ્યો. બીજું, પેલી શુદ્ર સ્ત્રી શબરી એના ચાખેલા બોર પ્રેમથી અંગીકાર કર્યો. ત્રીજું, બ્રાહ્મણની સ્ત્રી ઋષિ પત્ની અહલ્યાને ક્ષત્રિય થઈને પોતાના ચરણનો સ્પર્શ કરાવ્યો, એનો ઉદ્ધાર કર્યો. અને ચોથું, સર્વ અયોધ્યાવાસીને વૈકુંઠની પ્રાપ્તિ કરાવી. 4 પુષ્ટિ કાર્ય વચનામૃતમાં બતાવવામાં આવે છે. હવે મારી સમજ પ્રમાણે આ 4 પુષ્ટિ કાર્ય તો ઉદાહરણ છે ચરિત્રને સમજવા માટે. જે પુષ્ટિ કાર્યનો ઉલ્લેખ સામાન્ય રીતે નથી કરવામાં આવતો હોય તો બહુ મહત્વનું પુષ્ટિ કાર્ય છે. અને એ છે દંડકારણ્યના ઋષિ કુમારોને સારસ્વત કલ્પમાં એમના મનોરથની પૂર્તિનું વરદાન. હવે થોડીક પાયાની વાત સમજી લઈએ કે શ્રી રામચંદ્રજી અને શ્રી કૃષ્ણચંદ્રજી પ્રભુના અનેક અવતારોમાં 24 અવતાર મુખ્ય છે. અને એમાં આ 2 અવતાર એવા છે કે જે પોતાના 4 વ્યૂહ સાથે પ્રકટ થયા છે. બીજા કોઈ અવતારમાં વ્યૂહનું પ્રાકટ્ય નથી. ક્રિયાશક્તિ અને જ્ઞાન શક્તિ બંને સાથે લઈને, બંનેને સાથે પ્રગટ કરીને જે અવતાર થયા છે એવા 2 અવતાર છે. બીજા અવતારોમાં ક્યાંક ક્રિયાશક્તિ છે તો ક્યાંક જ્ઞાન શક્તિ છે. એટલે આ 2 અવતાર પૂર્ણ અવતાર છે. શ્રી ચંદ્રગોપાલજી મહારાજ એક ઠેકાણે આજ્ઞા કરે છે કે કોઈ એક કલ્પમાં શ્રી રામચંદ્રજી
પણ પૂર્ણ પુરુષોત્તમ રૂપે પ્રગટ થયા છે. આ મર્યાદા, આ પુષ્ટિ, એ ભેદ આપણે મનમાંથી કાઢી નાખવાની જરૂર છે. અને એને માટે આ બધા પ્રમાણો આપને આગળ પ્રસ્તુત કરી રહ્યો છું. બેઠક ચરિત્ર નામનો જે ગ્રંથ ગોકુલનાથજીએ પ્રગટ કર્યો છે, એમાં શ્રી મહાપ્રભુજીના ચિત્રકૂટ બેઠકજીના ચરિત્રમાં પ્રસંગ પ્રાપ્ત થાય છે કે શ્રી મહાપ્રભુજીએ પોતાના પ્રભુ માટે સિદ્ધ કરેલો મેવો, ગુલાબજળ વગેરે ચિત્રકૂટ પર્વત ઉપર પધારીને શ્રી રઘુનાથજીને, શ્રી જાનકીજીને અંગીકાર કરાવ્યો છે. અને કોઈક વૈષ્ણવને શંકા થઈને એમણે પૂછ્યું, ત્યારે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી છે, ये भी पुरुषोत्तम ही है, भले मर्यादा स्थित हो. શ્રી મહાપ્રભુજીના જીવનના પૂર્વકાળમાં તેલુગુ ભાષામાં આપશ્રીએ લખેલા જે પત્રો પ્રાપ્ત થાય છે, એમાં ઉપર શ્રી મહાપ્રભુજી, આપણે જેમ શ્રી દ્વારકેશ્વર જયતી કે શ્રી હરિ લખીએ એવી રીતે શ્રી મહાપ્રભુજી શ્રી રામુલુ લખે છે. તેલુગુ ભાષામાં અર્થ થાય છે શ્રી રામજી. શ્રી પુરુષોત્તમ સહસ્ર નામ સ્તોત્ર આપણે બધા પરિચિત છીએ, પરિચય આપવાની જરૂર નથી. શ્રીમદ ભાગવતના સાર રૂપ, ભાગવત સાર સમુચ્ચય, શ્રી ભાગવતના સાર રૂપ શ્રી મહાપ્રભુજીએ આ અદભુત સ્તોત્ર આપણને પ્રદાન કર્યું છે. એના અંતમાં આપ શ્રી આજ્ઞા કરે છે, પંચસપ્તતિ વિસ્તીર્ણમ પુરાણાંતર ભાષિત. બીજા પુરાણોમાંથી લઈને આમાં મેં બીજા 75 નામ 1000 ઉપરાંત સંમિલિત કર્યા છે, એવું શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે. આ 75 નામમાં 20 નામ તો કેવલ અને કેવલ શ્રી રામચંદ્રજીના ચરિત્રથી જ સંબંધિત છે. સંભવતઃ આપે વાલ્મીકી રામાયણમાંથી આ નામો, વાલ્મીકી રામાયણમાં જે લીલાઓનું વર્ણન છે એનું નિરૂપણ કરતા આ નામો લઈને પુરુષોત્તમ સહસ્રનામ સ્તોત્રમાં સંમિલિત કર્યા છે. કદાચ બહુ ઓછા વૈષ્ણવો જાણતા હશે, પૂજ્યપાદ સરકારશ્રીના મુખેથી સાંભળ્યું છે, શ્રવણ કર્યું છે. લોકેશ્વરી નામની ટીકા શ્રી મહાપ્રભુજીએ વાલ્મીકી રામાયણ ઉપર રચી છે, જે આપણા કમ ભાગ્યે, દુર્ભાગ્યથી અત્યારે પ્રાપ્ત નથી. અને જો શ્રી રામચંદ્રજી અને શ્રી જાનકી મર્યાદાના સ્વરૂપ હોય, શ્રી ગોસાઈજી પોતાના પંચમલાલજીનું નામ શ્રી રઘુનાથજી કેમ રાખે અને એમના વહુજીનું નામ જાનકી વહુજી કેમ રાખે? એટલું જ નહીં, શ્રી ગોસાઈજીના છઠ્ઠા લાલજી શ્રી યદુનાથજી, એમના 5 પુત્રોમાંથી એક પુત્રનું નામ રામચંદ્રજી છે. એટલે શ્રી રામચંદ્રજી એ મર્યાદાનું સ્વરૂપ તો પુરુષોત્તમ જ છે. જે કાર્ય માટે પ્રગટ થયા છે એ કાર્યને અનુરૂપ, એ કાર્યને સાધવામાં મદદરૂપ થાય એવી રીતે લીલા કરે છે. અને એ લીલા મર્યાદાને અનુસરતી દેખાય છે, પણ છે તો પોતે પુરુષોત્તમ જ.
અને મર્યાદા શબ્દથી ભડકવાની જરૂર નથી. શું પુષ્ટિ માર્ગમાં મર્યાદા નથી? મહાપ્રભુજીએ સ્પષ્ટ વ્યાખ્યા આપી છે. કૃષ્ણાધીના તું મર્યાદા સ્વાધીના પુષ્ટિ ઉચ્યતે. કૃષ્ણને આધીન જ્યાં સુધી લીલા ચાલે છે. જીવને ભાવનું દાન, જીવ દ્વારા સેવાનો અંગીકાર, જીવની માર્ગમાં આગળ ગતિ જ્યાં સુધી કૃષ્ણના આધીન છે ત્યાં સુધી એ મર્યાદા છે. અને સ્વાધીના પુષ્ટિ રૂચ્ય છે. અને જીવ જયારે એ કક્ષાએ પહોંચી જાય કે પોતાની ઈચ્છાથી પ્રભુને પોતાની ઈચ્છા પૂરી થાય એવા પ્રકારની લીલા કરવા માટે ત્યારે પોતાના ભાવથી પરવશ કરી લે ત્યારે એ પુષ્ટિ છે. સ્વાધીના પુષ્ટિ છે. સ્વતંત્ર ભક્તિ જેને કહેવામાં આવે છે. તો મર્યાદા શબ્દથી ભડકવાની જરૂર નથી. જો માર્ગ છે તો માર્ગને મર્યાદા તો છે જ. મર્યાદા વિનાનો માર્ગ હોય જ નથી શકતો. મર્યાદા ના હોય, માર્ગના બે કિનારા ના હોય, હાઈવે પર જવું છે તો હાઈવે ની બે બાજુ બે કિનારા તો છે જ ને બાંધેલા. તો એની અંદર રહીએ છે તો જ હાઈવે પર જઈ શકીએ છીએ. જો મર્યાદા નથી તો એ તો મેદાન છે, માર્ગ નથી. મેદાનમાં ગમે ત્યાં કૂદી શકાય, પણ માર્ગમાં માર્ગના બે કિનારાની વચ્ચે રહેવું પડે છે. આ મર્યાદા છે. શ્રી રઘુનાથજી સ્વરૂપે પ્રભુએ આદર્શ પુત્ર, આદર્શ પતિ, આદર્શ રાજા, આદર્શ ભાઈ, આદર્શ સ્વામી, આદર્શ મિત્ર કેવા હોય એ પોતે જીવનમાં આચરીને પોતાના ચરિત્રમાં પ્રગટ કરીને બતાવ્યું છે. હવે બીજો પ્રશ્ન કે શ્રી કૃષ્ણના ચરિત્રમાં મર્યાદા છે કે નહીં? છે. શ્રી શ્યામ મનોહરજી મહારાજે બહુ સરસ સમજાવ્યું છે કે રઘુનાથજીના ચરિત્રમાં મર્યાદા સ્થાયી ભાવ છે, પુષ્ટિ સંચારી છે. ક્યારેક આવીશ આવી જાય છે ત્યારે પુષ્ટિના કાર્ય કરે છે, બાકી સામાન્ય રીતે મર્યાદામાં સ્થિત રહી જાય આપ બિરાજે છે. અને શ્રી કૃષ્ણના ચરિત્રમાં પુષ્ટિ સ્થાયી ભાવ છે અને મર્યાદા સંચારી ભાવ છે. દ્વારકા લીલામાં નારદજી પ્રભુની દિનચર્યા જોવા માટે દ્વારકા આવ્યા. ભાગવતીમાં સ્પષ્ટ વર્ણન છે. પ્રભુએ ઉભા થઈ ગયા, એમનો આદર કર્યો, એમનું પૂજન કર્યું, એમના ચરણ ધોયા. આ મર્યાદા છે. સાંદીપની ઋષિને ત્યાં ભણવા ગયા. 64 દિવસમાં બધું જ સમગ્ર વિદ્યાને આત્મસાત કરી. આત્મસાત તો હતી જ, પણ એવું બતાવ્યું. પણ આ મર્યાદા છે. અરે પંચાધ્યાયીમાં વેણુનાથ કરીને બોલાવેલા ગોપીજનોને શાસ્ત્રાનુસાર ઘેર પાછા જવાનો આર્ય ધર્મનો ઉપદેશ કર્યો. આ મર્યાદા છે. તો પ્રભુમાં, શ્રી કૃષ્ણમાં મર્યાદા સંચારી છે, પુષ્ટિ સ્થાયી છે. શ્રી રઘુનાથજીમાં મર્યાદા સ્થાયી છે, પુષ્ટિ સંચારી છે. અને સૌથી મોટી વાત, જે ત્રીજા ઘરના તૃતીય ગુરુના સેવક છે, એમને તો કોઈ ભેદ કે કોઈ શંકા રઘુનાથજીના સ્વરૂપ વિશે રહેવી જ ના જોઈ. કારણ કે શ્રી દ્વારકાધીશ પ્રભુની પ્રાગટ્ય વાર્તામાં જે સ્પષ્ટ ઉલ્લેખ છે
કે વશિષ્ઠજીના આશ્રમેથી શ્રી દ્વારકાધીશ પ્રભુને મહારાજ દશરથ પોતાના મહેલમાં પધરાવી મહારાણી કૌશલ્યાજીએ સેવા કરી અને એમને પુત્ર પ્રાપ્તિનું વરદાન પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરાવીને પ્રભુએ આપ્યું અને પુત્ર રૂપે પોતે જ દશરથજીને ત્યાં પ્રગટ થયા. તો પછી તૃતીય ગૃહના જે શ્રી દ્વારકાધીશ પ્રભુના સેવકો છે એમને માટે તો શ્રી રઘુનાથજી શ્રી દ્વારકાધીશ પ્રભુનું જ અવર સ્વરૂપ છે અને એનું સ્પષ્ટ પ્રમાણ છે. રામનવમીના દિવસે શ્રી દ્વારકાધીશ પ્રભુનું પંચામૃત સ્નાન થાય છે. સામાન્ય રીતે પ્રભુનું પંચામૃત વર્ષમાં એક જ વાર જન્માષ્ટમીના જ દિવસે થાય, પરંતુ તૃતીય ગૃહમાં દ્વારકાધીશ પ્રભુનું રામનવમીના દિવસે પણ પંચામૃત સ્નાન થાય છે. કારણ જે પૂજ્ય સરકારશ્રીના મુખેથી સાંભળ્યું છે કે શ્રી બાલકૃષ્ણજીના માથે પધાર્યા શ્રી ગોસાઈજીએ પોતાના બધા પુત્રોને ભગવત સ્વરૂપો પધરાવી આપ્યા અને એમાં શ્રી દ્વારકાધીશ પ્રભુ શ્રી બાલકૃષ્ણજી તૃતીય પુત્ર શ્રી બાલકૃષ્ણજીના માથે પધારી અને પહેલી રામનવમી આવી ત્યારે શ્રી બાલકૃષ્ણજીએ અન્ય જયંતોની જેમ શાલિગ્રામજીનું પંચામૃત કર્યું. ત્યારે પ્રભુએ સ્વયં આજ્ઞા કરી કે આજે તો પંચામૃત મારું થવું છે અને ત્યારથી રામનવમીએ પણ શ્રી દ્વારકાધીશ પ્રભુના પંચામૃત કર્મ છે. હા, જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી એક દ્વિતીય ગૃહમાં શ્રી વિઠ્ઠલનાથજીને ત્યાં રામનવમીએ શ્રી પ્રભુનું પંચામૃત થાય છે. પણ એનું કારણ એવું છે કે શ્રી વિઠ્ઠલનાથજીને પૂર્વમાં જેમણે સેવ્યા છે એ બ્રાહ્મણ બટુક રામાનુજ સંપ્રદાયના સેવક હતા અને એ રામાનુજ સંપ્રદાયની પૂજા પદ્ધતિ પ્રમાણે પ્રભુનો સેવા ઉપચાર કરતા હતા. અને એમાં એ રામાનુજ સંપ્રદાયની પદ્ધતિના અંતર્ગત એ રામનવમીએ પ્રભુના પંચામૃત સ્નાન કરાવતા હતા. એટલે એ પરંપરા શ્રી વિઠ્ઠલનાથજી પ્રભુએ પોતે શ્રી મહાપ્રભુજીને ત્યાં પધાર્યા પછી પણ ચાલુ રખાવી. એ પોતાની આજ્ઞાથી આપે ચાલુ રખાવી છે. એટલે તૃતીય ગૃહ ઉપરાંત દ્વિતીય ગૃહમાં શ્રી વિઠ્ઠલનાથ પ્રભુના પણ રામનવમી પંચામૃત થાય છે એવો મને ખ્યાલ છે. એટલે શ્રી રઘુનાથજી અને શ્રી કૃષ્ણચંદ્ર સ્વરૂપમાં કોઈ ભેદ નથી, કેવલ લીલામાં ભેદ છે. લીલામાં ભેદ એટલા માટે છે કે બંનેનું અવતાર કાર્ય, બંનેના પ્રાગટ્યનો હેતુ, બંનેના પ્રાગટ્ય સમયની દેશકાલ પરિસ્થિતિ યુગ અલગ અલગ છે. રઘુનાથજી સ્વરૂપે ત્રેતાના અંતમાં પ્રગટ્યા છે. એ સમયનો જે સામાજિક સ્થિતિ છે, એ સમયની જે ધર્મ પાલનની સ્થિતિ છે, એ બધાને ધ્યાનમાં રાખી શ્રી રઘુનાથજી સ્વરૂપે પોતે ધર્મની મર્યાદાનું પાલન કરીને એક ઉદાહરણ સમાજને આપ્યું છે. અને એટલા માટે જ કહેવાયું છે કે શ્રી રામચંદ્રજીએ કહ્યું એ કરવાનું, કર્યું એ કરવાનું, અને શ્રી કૃષ્ણચંદ્રજી કહે એ કરવાનું. ત્યારે શ્રી કૃષ્ણ સ્વરૂપે પોતે દ્વાપરના અંતમાં પ્રગટ્યા અને એ સમયની જે સામાજિક અને રાજકીય અને જે ધાર્મિક પરિસ્થિતિ છે એના અનુરૂપ પોતે લીલા કરી છે. અને બીજી વાત, રઘુનાથજી અને શ્રી ઠાકોરજી એ બેમાં જેમ અત્યાર સુધીમાં મેં આપની આગળ પ્રસ્તુત કર્યું, મારી સમજ પ્રમાણે જે પ્રમાણો મારી પાસે છે એ લઈને સ્વરૂપમાં કોઈ ભેદ નથી. હા, પણ આરાધ્ય આપણા
તો કેવલ ભજનીયો વ્રજાધિપત છે. હવે આપણે જોઈએ કે સમન્વય આપણા આચાર્યોએ કેવો કર્યો છે. જેમને ત્યાં તૃતીય ગૃહની કીર્તન પ્રણાલીનું પુસ્તક બિરાજે છે અને જે વૈષ્ણવો કીર્તન પ્રણાલી પ્રમાણે કીર્તન પોતાના પ્રભુને અંગીકાર કરાવે છે, એમને ખબર છે કે રામનવમીના દિવસે જે કીર્તનનો ક્રમ તૃતીય ગૃહની કીર્તન પ્રણાલીમાં આપવામાં આવ્યો છે, એ સવારથી બપોર સુધી બધા જ કીર્તન શ્રી રઘુનાથજીની લીલાનું જ વર્ણન કરતા છે. અને એમાંના મોટા ભાગના કીર્તન સ્વામી તુલસીદાસજીના રચેલા છે. એટલું જ નહીં, રામનવમીના બીજા દિવસે ચૈત્ર સુદ દસમના દિવસે સવારના ક્રમમાં રઘુનાથજીની બાલ લીલાના કીર્તનો પણ ગવાય છે તૃતીય ગૃહની કીર્તન પ્રણાલી પ્રમાણે. તો હવે એના પરથી વિચારી લો કે બે સ્વરૂપોમાં કોઈ ભેદ છે? એ રઘુનાથજી અને શ્રી ઠાકોરજીનું તો છોડો, આપણી તો દશા એ છે કે આપણે તો ઠાકોરજીના સ્વરૂપમાં ભેદ કરી દીધા છે. તો વ્રજના ને આ મથુરાના ને આ દ્વારકા. આપણને કમ્પાર્ટમેન્ટ પાર્ટીશન ઉભા કરવામાં એટલો બધો રસ છે કે જ્યાં જઈએ ત્યાં, જ્યાં હોય ત્યાં આ આપણું નહીં, આ તો બીજાનું, ને આ તો નકામું, આનાથી તો જોવાઈ જવાય. અમારા તો કૃષ્ણ કેવલ 11 વર્ષ 52 દિવસ. પૂજ્યપાદ સરકારશ્રીના મુખેથી એક પ્રસંગ સાંભળેલો અત્યારે કહેવાનું મન થાય છે કે દાદાજી શ્રી વ્રજભૂષણલાલજી મહારાજ પાસે હાલોલમાં એક વૈષ્ણવ પોતાની જાતને બહુ ગ્રંથના અભ્યાસી અને પુષ્ટિ માર્ગના જાણકાર સમજતા હશે આવ્યા અને દાદાજીને કહ્યું કે આ ભગવદ્ ગીતા જે છે એ તો મર્યાદા માર્ગનો ગ્રંથ છે, પુષ્ટિ માર્ગનો ગ્રંથ છે. સરકારશ્રીએ કહ્યું અમને કે દાદાજીએ એ ભાઈને પોણો કલાક સુધી શ્રી મહાપ્રભુજીના વચનો, નિબંધના શ્લોકો આ બધું ટાંકીને સમજાવ્યું. કારણ કે શ્રી મહાપ્રભુજી પ્રમાણ ચતુષ્ટયમાં જ વેદા શ્રી કૃષ્ણ વાક્યાની સમાધિ ભાષા વ્યાસચ્ય પ્રમાણમ તત્ચતુષ્ટયમ એમ સ્પષ્ટ આજ્ઞા કરે છે. કૃષ્ણ વાક્યાની જે ભગવદ ગીતા છે, આ બધું દાદાજીએ પેલા ભગવદજીને પેલા વૈષ્ણવને સમજાવ્યું પોણો કલાક સુધી. અને પોણો કલાકે ચર્ચા પૂરી થઈને પેલા ઉઠતા પેલા વૈષ્ણવ કહે છે કે આપ ભલે ગમે તે કહો, પણ આ ભગવદ ગીતા એ મર્યાદા માર્ગનો ગ્રંથ છે, પુષ્ટિ માર્ગનો નથી. હવે દાદાજી જેવા વિદ્વાન મહાનુભાવ પોણો કલાક સુધી સમજાવે છતાંય જો પોતાની રૂઢ માન્યતા છોડવા તૈયાર ના હોય, જે કમ્પાર્ટમેન્ટ, જે પાર્ટીશન પોતે ઊભું કર્યું છે એને હટાવવા તૈયાર ના હોય, તો એનો તો કોઈ ઉપાય છે જ નહીં. પણ આચાર્યોની વાણીને સમજવાનો જો પ્રયત્ન કરીએ, મૂળ આચાર્યોની વાણી સુધી પહોંચીએ, એમાં કંઈક એમની કૃપાથી ચાંચ ડુબાડવાનો પ્રયત્ન કરીએ, તો આવી તો આ એક નહીં અનેક બાબતો છે કે જેમાં આપણે પેઢીઓની પેઢીઓથી એવા ભ્રમ ઉભા કરી દીધા છે અને એવા રૂઢ થઈ ગયા છે, જડ થઈ ગયા છે, કોન્ક્રીટ થઈ ગયા છે. પણ એ મૂળ આચાર્યોની વાણીનો પરિચય નથી, એનું પરિણામ છે.
એટલે શ્રી રઘુનાથજી અને શ્રી ઠાકોરજી આ બે સ્વરૂપમાં આપણે કોઈ ભેદ જોવાની જરૂર નથી. રઘુનાથજી સ્વરૂપે શ્રી ઠાકોરજી જ પ્રગટ થયા છે. બંને પુરુષોત્તમ જ છે. અરે હમણાં તમને આ 2 દિવસ પહેલાની વાત કહું. આ રામનવમીએ અયોધ્યામાં ભક્તોને વહેંચવા માટે નાથ દ્વારાથી શ્રીનાથજીની પ્રસાદી મઠડીના 1 લાખ નંગ અયોધ્યા મોકલવામાં આવ્યા છે. અમે ફેસબુક ઉપર એનો વિડીયો ક્લિપ જોઈ છે અને એનું વર્ણન વાંચ્યું છે, એ તમને કહી રહ્યો છું. એટલે આટલું સ્પષ્ટ કર્યા પછી મને એમ લાગે છે કે હવે આપણા મનમાં, આપણા ચિત્તમાં આ બે સ્વરૂપો વિશે કોઈ ભેદ, કોઈ શંકા કુશંકા રહેવી ના. હા, પણ આપણા આરાધ્ય, આપણા ભજનીય તો શિવરાજાધિપત છે. એમની સેવામાં મોટાઓએ જે પ્રણાલી આપી છે એ અનુસાર એમના અન્ય સ્વરૂપોનો જે ઉલ્લેખ આવે છે, એમના અન્ય સ્વરૂપોની જયંતીઓનો જે ક્રમ આવે છે, આપણે નૃસિંહ જયંતીના દિવસે સાંજે ત્યારે પંચામૃત થાય છે ત્યારે નૃસિંહજીના પદો ગાઈએ છીએ. રામનવમીના દિવસે તો સવારથી બપોર સુધી રઘુનાથજીના ચરિત્રના પદો ગાઈએ છીએ. એ દિવસે શ્રી બાલકૃષ્ણજીના ત્રીજા પુત્ર શ્રી વિભૂષણજીનો ઉત્સવ પણ આવે છે, એટલે બપોર પછીનો જે ક્રમ છે એ વધાઈઓનો આવે છે. વામન જયંતીના દિવસે બપોરે પંચામૃત સમયે વામનજીના પદો ગાઈએ છીએ. એટલું જ નહીં, બીજે દિવસે રાજભોગમાં પણ વામન લીલાનું એક પદ ગાવામાં આવે છે. એટલે મોટાઓએ બહુ સમજી વિચારી આપણા મનમાં પ્રભુના અન્ય સ્વરૂપો વિશે કોઈ ભ્રાંતિ ઉભી ના થાય એને માટે આ બધી વ્યવસ્થા ગોઠવી છે. પ્રભુએ અન્ય અવતારોમાં કરેલી લીલાઓનું પ્રભુને તે અવતારોની જયંતીએ સ્મરણ થાય, પ્રભુ એનાથી પ્રસન્નતા અનુભવે, એનો વિચાર કરીને મોટાઓએ સેવા પ્રણાલી અને કીર્તન પ્રણાલી આપી છે. આનો જો વિચાર કરીએ તો પછી પ્રભુના સ્વરૂપોમાં કોઈ ભેદ આપણને આપણા મગજમાં ઉભો નહીં થાય. આટલું જે આ પ્રશ્નના અનુસંધાનમાં જે કંઈક સમજાયું, શ્રી દયારામભાઈએ શ્રી હનુમાન ગરુડ સંવાદ નામનું એટલું સુંદર પદ આપ્યું છે અને એમાં એમણે જે નામ આપ્યું છે કે હનુમાનજીને દ્વારકામાં પ્રભુએ જદુનાયક રઘુનાથ થયા, રૂકમિણી જાનકી જોડે પવન પુત્ર પ્રણામ કરીને સ્તવન કરે છે. અરે છેલ્લામાં કે છે, દાસ દયાના સ્વામી શ્રી સીતાવર શામળિયા. બોલો કેવું અદભુત નામ છે, સીતાવર શામળિયા. સીતાજીના પતિ શામળિયા. દયારામભાઈ જેવા મહાનુભાવ પણ આ સ્વરૂપો વિશે વચ્ચે કોઈ ભેદ જોતા નથી. એટલે આપણે પણ આટલી ચર્ચા થયા પછી મને એવું લાગે છે કે હવે આપણા મનમાં પણ કોઈ ભ્રાંતિ આ સ્વરૂપો વિશે રહેવી જોઈએ. હવે દશરથજીને સ્વર્ગ પ્રાપ્તિ કેમ કરાવી? સમગ્ર અયોધ્યાવાસીઓને વૈકુંઠ લઈ ગયા
અને દશરથજીને સ્વર્ગમાં લઈ ગયા. હવે એના બે કારણ બતાવવામાં આવ્યા છે. પ્રમાણ છે કે નહીં મને ખબર નથી, કોઈ ઠેકાણે વાંચ્યા છે એ અહીંયા રજૂ કરી રહ્યો છે. એક કારણ એ બતાવ્યું કે પ્રભુને વનવાસનો પરિશ્રમ કરાવ્યો, એટલે દશરથની તો સ્વર્ગની પણ યોગ્યતા નથી, પણ પ્રભુ કૃપાળુ છે એટલે એમને સ્વર્ગમાં લઈ ગયા. આ એક નેગેટિવ એપ્રોચ છે. પોઝિટિવ એપ્રોચ એવો છે કે વૈકુંઠમાં ગયા પછી, સાયુજ્ય પામ્યા પછી અલગ અસ્તિત્વ રહે નહીં, તો સારસ્વત કલ્પમાં પોતાના પુત્ર શ્રી કૃષ્ણ રૂપે પ્રગટ થઈ જાય, જે વિવિધ આનંદમય લીલાઓ કરે એના દર્શન દશરથજી ના કરી શકે. એટલા માટે દશરથજીને વૈકુંઠ પ્રાપ્તિ નથી કરાવી, સ્વર્ગમાં સ્થાન આપ્યું છે કે જેથી ત્યાં રહીને એ સારસ્વત કલ્પમાં પ્રભુના પ્રાગટ્ય સમયે એ લીલાઓના દર્શન કરીને આનંદનો અનુભવ કરી શકે. આ બે કારણ, આ પોઝિટિવ એપ્રોચ છે. આ બે વાંચેલા છે, એનું કોઈ પ્રમાણ છે કે નહીં મને ખબર નથી. સતીશ કાકા, હા બોલો બોલો. કલ્પ બદલાય તો એવું છે કે સ્વર્ગલોકની ગતિ પણ બદલાઈ જાય છે. હા, હું એટલે તો કઉ છું કે મને આનું કોઈ પ્રમાણ ખબર નથી. જે વાંચ્યું હતું એ તમારી આગળ કડછીની જેમ પીસી દીધું. 7 મિનિટ રહી છે હવે, પણ સુંદર સમજાયું. રામજીનું જે રીતે તમે સમજાયું ને, બહુ સુંદર સમજાયું. આ વાકપતિની ખરેખર કૃપા છે, એવું આ પ્રમાણ છે. એવું છે રઘુનાયક જદુનાથ થયા અને રૂક્મિણી જાનકી જુઓ તો બસ આટલું સમજાઈ જાય એટલે બહુ થઈ ગયું. કોઈ પ્રસંગ લીધો છે સતીશ કાકા, તો જે છે રામજીના પ્રિય જે છે કે તુલસીદાસજી, એનો જે પુષ્ટિનો પ્રકાર છે એટલે એમનો જે આપનો ત્યાંનો ક્રમ છે એ પણ લઈ લો. એમની જે નિષ્ઠા છે, હા, જેવી જે હનુમાનજીની નિષ્ઠા છે એવી જે નિષ્ઠા તુલસીદાસજીની છે. આ નિષ્ઠા એ પુષ્ટિનું સ્વરૂપ છે. કઈ મર્યાદા નથી, આ પુષ્ટિ છે. પોતાના આરાધ્યમાં બીજા સિવાય, પોતાના આરાધ્ય સિવાય કોઈને મસ્તક ના નમાવવું એ પુષ્ટિ નથી તો બીજું શું છે? અને આપણે મર્યાદા પૂજા કરીએ છીએ. અરે કઉ છું તો આ તો વાત સ્પષ્ટ છે. તૃતીય ભૂમિ કીર્તન પ્રણાલીમાં જયારે તુલસીદાસજીના પદો રામનવમીના દિવસે ગવાતા હોય તો એ જો અનુભવની, સાક્ષાત લીલાના અનુભવની વાણી ના હોય તો એમના પદોને કીર્તન પ્રણાલીમાં સ્થાન કેવી રીતે મળે? એટલે બહુ ટૂંકી દ્રષ્ટિ થઈ ગઈ છે આપણી, એને થોડી વિશાળ કરવાની જરૂર છે. વાસ્તવિકતાને અને સાચા તથ્યોને સમજવાની થોડી તૈયારીની જરૂર છે, અને એના માટે થોડા પ્રયત્નોની જરૂર છે. ચાલો, કેટલા વાગ્યા ભાઈ? 5 મિનિટ બાકી છે. હા, ગીતાબેન દાણીનો પ્રશ્ન હતો. આપણે પેલામાં ભક્તિ પોષણમાં આવી ગયો. વૈષ્ણવોએ કોઈ તીર્થયાત્રા કરવાની જરૂર નથી એવું કેમ કહેવાય છે? પોતાના સેવ્યમાં જ બધા તીર્થો સમાયેલા છે. પોતાના સેવ્યના ચરણોમાં જ જગતભરના, વિશ્વભરના તીર્થો સમાવિષ્ટ છે. આવું જયારે સમજાઈ જાય પછી એને ક્યાંય જવાની જરૂર નથી. પેલી મને ચંગા તો કઠોતી મેં ગંગા, એક કહેવત આપણે બધાએ સાંભળી છે.
એનો જો ગૂઢાર્થ સમજીએ તો આ છે કે બધું જ મારા સેવ્યમાં જ બિરાજે છે. પછી કયા તીર્થમાં જવાબ? તીર્થાસ્પદ ચરણ, તીર્થોના નિવાસ સ્થાન રૂપ ચરણ તો મારા સ્વામીના છે. પછી હું કયા તીર્થને શોધવા જઉં? અને સ્વામીને છોડીને એ તીર્થ મને શું ફળ આપશે? કદાચ કઈક ઉગ્રતા લાગતી હોય મારી વાતમાં તો ક્ષમા કરજો, પણ જે વાસ્તવિકતા છે, શ્રી આચાર્ય ચરણનો જે સિદ્ધાંત છે, ગૃહે સ્થિત્વા સ્વધર્મતા, એની મારે ચર્ચા કરવી છે. એ આવતા અઠવાડિયે કરીશું. ગૃહે સ્થિત્વા સ્વધર્મતઃ એ આજ્ઞાનું પૂરેપૂરું અર્થઘટન અને એનું રહસ્ય એ આપણે આવતા અઠવાડિયે ચર્ચા કરીશું. આપણે સમજીએ છીએ અર્થ, પણ એ અધૂરો છે, અડધો છે. એ આવતા અઠવાડિયે ચર્ચા કરીશું. અને એમનો છેલ્લો પ્રશ્ન છે, પુષ્ટિ પંથના 10 ધર્મ કયા છે? 2 મિનિટ બાકી છે એટલે અત્યારે હવે નથી લેતો. આશ્રય પદ લઈ લઈએ, બાકીનો ક્રમ હવે આવતા અઠવાડિયા પર રાખીશું.